એક ક્વેશ્ચનનો કંઈક હમણાં છેલ્લે પીવાયક્યુ આવ્યો એનો ડાઉટ હતો તમને કે ગોસના નિયમમાં વિધાન એ તો બધાને ખબર છે સાચું છે, પણ વિધાન બી ની અંદર થોડું કન્ફ્યુઝન હતું કે માંસાહારીઓ અને તૃણાહારીઓ વચ્ચેની કોમ્પિટિશનની તુલના હતી એમાં. બરાબર છે. જ્યારે ગોસના નિયમની વાત આવશે, જ્યારે કોઈ પણ એક પ્રકારની જાતિની વાત આવશે, બરાબર છે, તો એમાં સ્તરીય આયોજનને કોઈ સીધો એની સાથે સંબંધ નથી એમ. બરાબર છે કે માંસાહારીને વધારે અસર થાય અને માસીને ઓછી અસર થાય ને એવું કાંઈ ન હોય એમાં. બરાબર છે ને? એટલે એટલા માટે એ વિધાન ખોટું પડે છે. કારણ કે તમે લગભગ ધોરણ 10માં કે ધોરણ 9માં પેલી આહાર ઝાડ ને આહાર શૃંખલા સમજ્યા હશો. તો આહાર ઝાડ ને આહાર શૃંખલા જે છે એ આપણે આવશે આગળના ચેપ્ટર્સની અંદર. ફરીથી એક વખત સમજશું. એ આવ્યું નથી એટલે હું ખાલી રેફરન્સ તમને જૂનો આપું છું, જે તમે જાણો છો એનો. તો આહાર ઝાડ દાખલા તરીકે છે, એમાંથી કોઈ એક સજીવ લુપ્ત થઈ જાય તો એની અસર બધાને એક સરખી થવાની છે, હું એમ કહું છું. એટલે માંસાહારીને જ થાય કે તૃણાહારીને જ થાય એવું નથી. એકબીજા સાથે આહારની રીતે એકબીજા સાથે સંકળાયેલા છે જ. એટલે બધાને એક સરખી જ અસર થાય એમ. એટલે કોઈને વધારે થાય ને કોઈને ઓછી અસર થાય છે એવું આપણે ના કહી શકીએ. જી જામનગર વાળા ભાઈ. સર, એનસીઈઆરટીમાં એમ પૂછ્યું કે સ્પર્ધાને કારણે તૃણાહારીઓ અને વનસ્પતિઓને માંસાહારીઓ કરતા વધુ ગંભીર અસર થાય. સમજાવું તમને કે ભાઈ માંસાહારીઓને શું કામ એકબીજા સાથે, માંસાહારીની તૃણાહારી સાથે ને તૃણાહારીની માંસાહારી સાથે નથી. વિધાનનો અર્થ સમજાવું તમને હું શું છે કે એક તૃણાહારી અને બીજું તૃણાહારી એ બે વચ્ચે કોમ્પિટિશન છે. બરાબર છે. એક માંસાહારી અને બીજા માંસાહારી એ બે વચ્ચે કોમ્પિટિશન છે. સમજો હવે. બરાબર છે. તો બે માંસાહારી વચ્ચે એક જ સ્ત્રોત માટે એટલે કે હરણ માટે કોમ્પિટિશન છે, અને એક હરણને અને એક બીજા એવા તૃણાહારીને ઘાસ ખાવા માટે કોમ્પિટિશન છે. હવે સંખ્યા ઘાસની વધારે હશે કે તૃણાહારીની વધારે હશે? તો કે ઘાસની વધારે હશે. તો જ્યારે તૃણાહારીને સ્ત્રોત એક ઓછો થાય કે બંધ થાય તો એની પાસે બીજો વિકલ્પ હશે, કારણ કે એની સંખ્યા જ વધારે છે. વનસ્પતિઓની સંખ્યા જ વધારે છે. અબ સમજ में आ रही है बात કે નિવાસ સ્થાનમાં ઘાસ વયું ગયું તો એ કૂણા પાંદડા ખાઈને હલાવશે એમ, કાંઈક તો હશે ને. પણ જો એ નિવાસ સ્થાનમાંથી હરણ વયા ગયા અથવા તો તૃણાહારી વયા ગયા તો માંસાહારીને ખોરાક મેળવવામાં ફાંફા પડશે વધારે. એ કોના ઉપર આધારિત છે? અગેન સ્તરીય આયોજન ઉપર. એટલે ઈ સેન્સમાં તમારે એને લેવાનું છે. આઈ હોપ કે હું ક્લિયર છું પરફેક્ટલી અને તમને સમજાઈ ગયું છે પરફેક્ટલી. રાઈટ. તો સ્પર્ધાની અસરની જ્યારે વાત કરીએ તો અંતઃજાતિ અને આંતરજાતીય, એમાં અંતઃજાતીય સ્પર્ધા ઉપર ઝાઝી અસર થાય, આંતરજાતીય સ્પર્ધા ઉપર એનાથી ઓછી અસર થાય, અને સ્તરીય આયોજનની વાત કરું તો ઉચ્ચ કક્ષાના જે માંસાહારી છે એની ઉપર સૌથી વધારે અસર થાય. અંદરો અંદરીઓ એકબીજા સાથે નહીં. બરાબર છે. માંસાહારી જો એકબીજા ઉપર સ્પર્ધા કરતા હોય તો એની અસર ઉચ્ચ સ્તર કરતા ઓછી હોય. તૃણાહારીઓમાં એનાથી નહીં ઓછી હોય. સૌથી ઓછી અસર કોને થાય કોમ્પિટિશનની? તો કે ઉત્પાદક સૃષ્ટિને. હવે બીજો કોઈ ડાઉટ આઈ હોપ સો આમાં નહીં હોય. એમ છેલ્લો પોઈન્ટ એક આપણે ડિસ્કશનમાં લેવાનો છે વસ્તીની આંતરક્રિયામાં. જી જુનાગઢ વાળા બેન. હા, હું તો હલું જ છું, તમારો અવાજ નથી આવતો. શું કામ કરે? એ કઈ થોડી એની દુશ્મન છે, સમજાય છે? એ એની દુશ્મન નથી. હવે આપણે ઘરમાં કૂતરો પાડ્યો હોય દાખલા તરીકે, તો આપણને થોડું બટકું ભરે? સમજાય છે કે નહીં?
એટલે ક્લોન માછલી જે ઓલું સમુદ્ર ફૂલ છે એને મારવાની કોશિશ નહીં કરે, એટલે સમુદ્ર ફૂલ ક્યારેય ક્લોન માછલી ઉપર હુમલો નથી કરતું. એવું છે. આપ સમજ में आ रही है बात? ગુરુકુલ વાળા ભાઈ બોલો. હા બોલો. આજ અવાજ કેમ બધાયનો નથી આવતો યાર? બધાયનો નથી આવતો, એમાં એકનો નહીં. હા બોલો. સર, કોઈ વેલ ઉપર ચુસમુખા સમૂહની માછલી જોઈતી હોય તો હમ. એ પરોપજીવી કે સહભોજિતા કહેવાય? પરોપજીવી. ચુસમુખા ઓલવેઝ પરોપજીવી હોય. ચુસમુખા આખો સમૂહ જ પરોપજીવી છે. જડબા વિહીન છે ને, પોતે તો ખાઈ નથી શકતા, એટલે સીધું લોહી ચૂસશે, અને એ પરોપજીવન છે, લોહી ચૂસવાની વાત. એની અધર ક્વેશ્ચન? આજ તો ક્વેશ્ચન પર ક્વેશ્ચન ના મારા ચાલે છે. ભાઈ ભાઈ વાંચવા મીંડા લાગો છે. ઓલ રાઈટ ફાઇન. તો ચાલો આપણે છેલ્લો જે પોઈન્ટ બાકી રહ્યો છે એની વાત પૂરી કરીએ. અને સહભોજિતા આ પોઈન્ટ છે, જેના પછી જે છેલ્લો આપણે જોયો તો એ સહભોજિતા છે. અને આપણા માટે ડિસ્કશનનો છેલ્લો મુદ્દો આજ માટે છે એ છે સહઔપકારિતા અથવા તો સહજીવન. હવે સહજીવી સંબંધ એવો છે કે જ્યાં બે અલગ અલગ સજીવોની જાત એ પછી ક્લોઝ રિલેટેડ હોય કે ના હોય, એ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય, એકબીજાને મદદ કરે અને એકબીજાની સાથે જીવન વૃત્તાંત વ્યતીત કરે. આ પ્રકારની જે વ્યવસ્થા છે એને સહઉપકારિતા અથવા તો સહજીવન એવું આપણે નામ આપીએ છીએ. સહજીવનના ઘણા બધા ઉદાહરણો આપણે જોયા છે, જેમાં પહેલું ઉદાહરણ લાઇકેન વાળું છે. આપણે ગઈકાલે વાત કરી હતી, ફૂગ અને લીલનું સહજીવન છે. કવક મૂળ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, ખાસ કરીને અનાવૃત બીજધારીના મૂળ તંત્ર સાથે ફૂગનું સહજીવન છે. આ બે ઘટના અને આ બે ઉદાહરણની ચર્ચા લગભગ આપણે કાલે પતાવી હતી, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. બરાબર છે. ચર્ચાને હવે આગળ વધારીએ. વનસ્પતિ અને પ્રાણી વચ્ચેના સંબંધો માં પણ ઘણી વખત આવા સહજીવન જોવા મળતા હોય છે, જે ઉત્ક્રાંતિનો પાયો બને છે. બરાબર છે. ઉત્ક્રાંતિમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ એકબીજા સાથે, ખાસ કરીને વનસ્પતિ સૃષ્ટિનો ઉદ્ભવ નેચરલી પહેલા જ થયો છે અને પછી જ પ્રાણી સૃષ્ટિનો ઉદ્ભવ થયો છે. પણ પ્રાણી સૃષ્ટિનો ઉદ્ભવ જ્યારથી થયો ત્યારથી ખોરાક માટે એને હંમેશા વનસ્પતિ સૃષ્ટિ ઉપર જ આધાર રાખેલો છે. આ તો બધાને ખબર જ છે. તો જ્યારે ઉત્ક્રાંતિની વાત આવશે હવેથી, કે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ, તો એમાં ક્યાંક ને ક્યાંક સહ ઉદ્વિકાસની ગાથા આપણે ક્યાંક ને ક્યાંક કોરિલેટ કરી શકીએ. ઉદાહરણ એક તમને આપું. મેં તમને જ્યારે દ્વિદળી અને એક દળીની ચર્ચા કરી હતી તો ત્યારે પણ સમજાયું હતું કે તૃણાહારીને કારણે એક દળી વનસ્પતિનો ઉદ્વિકાસ કરવો પડ્યો હતો પ્રકૃતિમાં. યસ ઓર નો? હે ને? તો આ આંતર સંબંધ હંમેશા એકબીજા સાથે ઉત્ક્રાંતિની રીતે અને કદાચ હજારો નહીં, લાખો નહીં, કરોડો વર્ષોથી એકબીજા સાથે સંકળાયેલ છે. તો આવા વનસ્પતિ અને પ્રાણીના સહઔપકારિક સંબંધોની વાત આપણે ઉદાહરણોથી સમજવાની છે. પહેલું ઉદાહરણ તમને જે આપ્યું છે, અંજીરના વૃક્ષની ચોક્કસ જાતિઓ અને એનું જે સહજીવન છે એ ભમરી સાથેનો, કે જે એના વાહક છે. બરાબર છે. પરાગનયન માટેના વાહક છે. તો સ્પેસિફિક અંજીરનું ઝાડ, એની જાતિ અને સ્પેસિફિક ભમરીની જાતિ વચ્ચે આ સહજીવી સંબંધ છે. બે એકબીજાને મદદ કરે છે. બરાબર છે. એક પરાગનયન કરે છે. કોણ પરાગનયન કરશે? ભમરી. અંજીરના જે પુષ્પ છે એની પરાગરજને પહોંચાડશે બીજા અંજીરના વૃક્ષ સુધી, એ જ જાતિના. બરાબર છે. બદલામાં અંજીરનું વૃક્ષ શું મદદ કરશે ભમરીને, એની સ્ટોરી આપણે સાંભળીએ. બરાબર છે. તો આ છે ને એનું પુષ્પ છે અંજીરનું. આ વચ્ચે છે ને આખું એનું
પુષ્પનું આખું જે આયોજન થાય, બરાબર છે, તો પુષ્પની ગોઠવણીને કહેવાય પુષ્પ વિન્યાસ. તો આ આખો પુષ્પ વિન્યાસ છે એનો, બરાબર છે. શું છે? પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ એનો એવો છે, ઉદુંબરક પ્રકારનો, કદાચ એ યાદ નહીં હોય, બરાબર. ઉદુંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. સૂરજમુખી નું નામ સાંભળ્યું છે? સૂરજમુખીનું પુષ્પ જોયું છે? આમ થાળી જવું હોય, બરાબર છે. તો એક્ઝેક્ટલી સમ કાઇન્ડ ઓફ ધેટ, એના જેવું જ હોય. તો આખું થાળી જેવું હોય, એને પુષ્પ વિન્યાસને ઉદુંબરક પુષ્પ વિન્યાસ કહેવાય. આમ થાળી જેવું હોય, એમાં નાના 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 વચ્ચે તમે આમ જોવો ને, વચ્ચે કેટલા બધા ઓલા બ્રાઉન ને બ્લેકિશ કલરના ઓલા હોય, એ બધા પુષ્પ છે. શું છે? એ પુષ્પ છે, બરાબર છે. તો આમાં બી એવું હોય, આવા આ થાળી જેવા આમ ગોળ હોય, એમાં વચ્ચે પુષ્પ હોય. માદા પુષ્પ અલગ વનસ્પતિમાં, નર પુષ્પ અલગ વનસ્પતિમાં, બરાબર છે. તો પરાગરજ લઈ અને આવે માદા પુષ્પ ઉપર, માદા પુષ્પ ઉપર પરાગનયન થાય. પછી આ જે પુષ્પ વિન્યાસ અક્ષ છે આખો, આમ જોજો હવે બધા અહીંયા, આ પુષ્પ વિન્યાસ અક્ષ છે, એમાં અસંખ્ય માદા પુષ્પો છે, ઘણા બધા, બરાબર છે. પરાગનયન થઈ ગયું, ફલન થઈ ગયું, પછી આમ જોજો, આમ શું થાય છે, મારો આંગળો જોજો, આમ થઈ જાય, ઢંકાઈ જાય આખું, એટલે આવે થઈ ગયું ફ્રૂટ, ફળ થઈ ગયું, એટલે ટેટા જેવું ફળ થઈ જાય. આવી રહ્યું જો, વડનો ટેટો કોણે જોયો છે આમ ખોલીને? અંજીર ફ્રેશ હોય, લીલું, સુકાઈ ગયેલું, ભેચેલું નહીં, એ ખોલીને કોણે જોયું છે? ઓકે. એમાં કેવું હોય ખબર છે? આવા કેટલાય બધા આવા આમ દાંડી દાંડી જેવા હોય, એની ઉપર આવા દાણા હોય. રેડી? આટલું તો બધાને ખબર છે. એ દરેક છે ને એક સિંગલ પુષ્પ હતું, માદા પુષ્પ હતું પહેલા, અને એની ઉપર જે ઓલા કાણા કાણા છે ને, એ એના બીજ છે, અને આખું થઈ ગયું ફળ. એટલે જ્યારે એક ખીલેલું હોય ને, ખીલેલું આ અવસ્થામાં, ત્યારે ભમરી પરાગનયન ત્યારે જ કરે ડેફિનેટલી. પછી આ ખૂણા છે ને, ખૂણા, એમાં એ ઈંડા મૂકી દે ભમરી. એટલે બહારથી દુશ્મનોને દેખાય નહીં એની, કારણ કે આ ઢાંકેલું છે ને આખું પુષ્પ, તો એટલે બહારથી કોઈને દેખાય નહીં, એટલે સુરક્ષિત ઈંડા મૂકવાની જગ્યા એને મળે. પછી ફળ બની જાય ત્યારે એ ઈંડા જો અંદરની બાજુએ છે, ફળની અંદર છે. હવે ઘણા કહેતા તો આપણને કે આપણે ખાતા હોય એની અંદર હોય તો એમ. ઓકે, ક્વેશ્ચન ગઈકાલે જ ઇંગ્લિશ મીડિયમમાંથી પૂછ્યો હતો, રાઈટ? ઓકે. ઈ જે તમે ખાવ છો અંજીર, ઈ અંજીર હંમેશા, જો લીલા તમે અંજીર લઈ આવ્યા છો ઘરે અને ખાવ છો, તો હંમેશા ખોલી જોઈ ચેક કરીને ખાવાના. આ પહેલો નિયમ. બીજો, પેક કરવા વાળા જો સારા માણસો હોય ને તો જોઈને પેક કરે, મીન્સ પ્રોસેસ કરે. નહીતર એ પછી એવી કોઈ શ્યોરિટી હું ન આપી શકું કે આ તમે ખાવ છો એ હું ખાવ છો, વેજ એ હોઈ શકે, નોન વેજ એ હોઈ શકે. એમ મોઢું બગાડવાની જરૂર નથી. એ ચૌધરી સાહેબ કી બેટી, મોઢું બગાડવાની જરૂર નથી કાંઈ, એ તો હોય. હવે એ વેજીટેરિયન કહેવાય, એ તો હાઈલે રાખે, હે ને? એટલે ચાલે. એટલે ઇન્ડિયામાં એવું કોઈ સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટ નથી કે જેને કારણે હું તમને એવું કહી શકું ના ના, એ તો સાફ થઈને જ આવે છે. એટલે એ તમારા ભાગ્ય છે પછી એમ. એટલે આજથી બંધ એવું નહીં, એમ ખવાય તમ તારે, એમાં કઈ વાંધો નહીં. ભગવાનનું નામ લઈને ખાવાનું એટલે શુદ્ધ થઈ જાય, હે ને? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કરીને ખાવાનું, એટલે કાંઈ વાંધો ન આવે એમ, બરાબર? એટલે એ હું ગેરંટી ન લઈ શકું, ટૂંકમાં કહેવાનો કવિનો ભાવાર્થ થઈ આવ્યો હોય. પણ આ આંતર સંબંધ છે, એકબીજાને મદદ કરવાનો, એમ, બરાબર છે? એટલે એ લખેલું છે, કોઈ નિશ્ચિત અંજીરની જાતિ ફક્ત તેના સાથી ભમરી દ્વારા જ પરાગનયન પામી શકે. ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતી ભમરી અંજીરના પુષ્પ વિન્યાસને પરાગિત કરે. બદલામાં અંજીર એને કેટલાક વિકસતા બીજને ભમરીના વિકાસ પામતા ડિંભ માટે ખોરાક તરીકે આપે. એટલે બે એકબીજાનું હાચવે.
બરાબર છે. એક પરાગનયન કરી દે છે અને બીજું ઈંડાના ખોરાક માટે વિકાસ માટે એને ખોરાક બીજ સ્વરૂપે આપે. ઓકે, બીજી એક વસ્તુ કહી દઉં એટલે તમને આમ નિરાશ થાય, અહીં હાશકારો થઈ જાય. આની અંદર જે ભમરીના ઈંડા હશે એ ઈંડા ટેમ્પરરી જ રહીએ. ઈંડા ફૂટી પણ જાય, એમાંથી બચ્ચા પણ બહાર નીકળે ડીંભ સ્વરૂપે, અને એ ડીંભ ખાય એટલે ડીંભ તરત જ પાછી બીજી ભમરી બની જાય. એ જે ભમરી બની જાય ને એ ભમરી એમાં હોલ પાડીને બહાર નીકળી જાય. બરાબર છે. અને બીજું, જો ઈંડા અંદર હશે ને તો એ જે અંજીર છે ને એની સાઈઝ કોઈ દી વધી ન શકે, કારણ કે અંદર ઓલા બધા ખાઈ જતા હોય એટલે એ નાનું હોય, હોલ વાળું હોય, એટલે એ ઓલરેડી નીકળી જતું હોય. એટલે તમે ચિંતા ન કરતા, તમને એવા નોન વેજીટેરિયન કોઈ ખવડાવ્યા નથી, એ નીકળી જ જતા હોય બહાર. બરાબર? સો ડોન્ટ વરી. હા, એનો મતલબ એ છે કે અંજીર જ્યારે બજારમાંથી લ્યો ને ત્યારે હંમેશા ચેક કરી લેવું, નાની સાઈઝના ન લેવા, એ ભમરીએ બગાડેલા હોય. મોટી સાઈઝના લેવા, એ હારા હોય. ડન? બે સાઈઝના મળશે, તમે જોજો. નાની સાઈઝના નહીં લેવાના, મોટી સાઈઝના જ લેવાના. હવે મારે માર્કેટ શું કહેવાય બજારમાંથી ખરીદી કેમ કરી એ સમજાવવાનું ને. હા, ઓલા હા પાડે બોલે લાવ. ચાલો, ઉદાહરણ નંબર 2, ઓર્કિડ અને મધમાખી. બરાબર છે? ઓકે, ઓર્કિડ વનસ્પતિ એ સપુષ્પી વનસ્પતિમાં એવી વનસ્પતિના સમૂહો છે કે જે સુશોભન માટે સૌથી વધારે અલગ અલગ પ્રકારના પુષ્પનું નિર્માણ કરે છે. આપણા માટે આપણે જે પુષ્પ વાપરીએ છીએ સુશોભન માટે, એમાંથી મોટા ભાગના પુષ્પો જે છે એ ઓર્કિડમાંથી પ્રાપ્ત થાય છે. એટલે ઓર્કિડનું આપણે કહીએ ને મૂલ્ય બહુ સારું છે, ઇકોનોમિકલ વેલ્યુ બહુ સારી છે. ઔષધીય વનસ્પતિ તરીકે નથી પણ સુશોભન તરીકે તો બહુ વધારે વ્યાપ્ત છે. આર્થિક જે મૂલ્ય કહેવાય ને, આર્થિક મહત્વ બહુ મોટું છે એમનું. બરાબર છે? એટલે બહુ વધારે પ્રમાણમાં એનું વાવેતર થતું હોય. ઓકે, તો ઓર્કિડની વનસ્પતિ પુષ્પીય ભાતની આશ્ચર્યચકિત કરી દેતી વિવિધતા દર્શાવે છે, જેમાંથી ઘણી, દરેક નહીં, જુઓ ઘણી, સાચા પરાગવાહક તરીકે કીટકો એટલે કે કાં તો ઘરમાખી, મધમાખી અથવા તો ભમરા, બરાબર છે, એની સાથે એની આ પરાગનયનની ક્રિયાવિધિ લાક્ષણિક રીતે ઉદ્વિકાસમાં સ્થાપિત થઈ છે. તો એના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન કરે છે. બરાબર? ઓકે, બધા ઓર્કિડ વાહકને પુરસ્કાર આપે એવું જરૂરી નથી. આ પુરસ્કાર શબ્દ અગાઉ આવી ગયો છે. ક્યાં આવી ગયો છે? બોલો. જુનાગઢ. યસ, ચેપ્ટર 1 માં પરાગનયનમાં. બરાબર છે. આ સહજીવન કેવું છે કે એક એને મદદ કરે, બીજું એને બીજી રીતે મદદ કરે. એક એને પરાગરજ, પછી ઓલો મધુરસ, એવું બધું આપે, અને બીજું એને પરાગનયન કરી આપે. આવું એ સહજીવન છે. તો એ સહજીવન આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ. પણ અહીંયા જે આપણે સમજવાનું છે ને એ એક અલગ પ્રકારનો સંબંધ, વિચિત્ર સંબંધ સમજવાનો છે કે દરેક ઓર્કિડ આ પુરસ્કાર આપશે જ એવું જરૂરી નથી. બરાબર છે? આપણે તમને હમણાં ઓલું નહોતું કે કોયલ જે છે એ કાગડાના માળામાં ઈંડા મૂકી આવે છેતરીને, બસ એવું આ છેતરવાની વાત આપણે સમજવાની છે અહીંયા. બરાબર છે? નામ છે લિંગ કપટ. આ અંતર સંબંધ છે એ લિંગ કપટ છે. રાઈટ? તો ભૂમધ્ય સમુદ્રમાં ઓર્કિડની એક જાતિ છે અને ઘરમાં મધમાખીની સાથે એ લિંગ કપટ નામની ઘટના કરે છે. શું છે જુઓ. હવે અહીંયા તમે જોશો તો આ પુષ્પ છે. પુષ્પની એક પાંદડી છે ને એ એવા કદ આકારની થઈ જાય કે એ માદા મધમાખી જેવી દેખાય ઉપરથી, જ્યારે ઉડતો હોય મધમાખો ત્યારે. બરાબર છે? એટલે એને આકર્ષણ થાય કે અહીંયા માદા મધમાખી છે.
એટલે ઈ આ આવે. ઈ આવે, બરાબર છે, અને એની સાથે જે આંતરક્રિયા કરે એ દરમિયાન પરાગરજ છંટકાઈ જાય એના શરીર ઉપર, અને એ પરાગરજ એ બીજા પુષ્પ ઉપર લઈ જાય. એટલે આવી છેતરામણી ક્રિયા આવી. વનસ્પતિમાં મગજ હોત તો એ શું કરે? તો વિચારો તો કરતા. વનસ્પતિ મગજ વગરની છે તો એવો આઈડિયા વાપરી શકે. તો વનસ્પતિમાં ભગવાને મગજ મૂક્યું હોત તો શું કરે? આપણને ખાવાય ન દેતો કે હાલો આગળ જાઓ, તમારું નથી, મેં મારું બનાવેલું છે. આપણા જેવી સ્વાર્થી થઈ જાત એમ. હે, આપણે ઘરમાં બનાવેલું હોય, કોઈ આવે તો આજુબાજુ વાળા ઠીક છે તો એકાદ વાટકી દઈએ, પણ એમ કે બધું આપી દે તો આપણે નહીં, આગળ જાઓ, આગળ જાઓ, અમારે અમે શું ખાવું પછી? હે, તો પુષ્પના દલપત્ર ની એક પાંદડી કદ, રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે. નર મધમાખી અને માદા સમજી તેની તરફ આકર્ષાય અને પુષ્પ સાથે કૂટ મૈથુનની ક્રિયા કરે. જે દરમિયાન આ પુષ્પમાંથી તેના ઉપર પરાગરજ જે છે એ ઝરે. આ જ મધમાખી જ્યારે બીજા પુષ્પ સાથે કૂટ મૈથુન કરવા જાય ત્યારે તેના શરીર ઉપર લાગેલ પરાગરજ બીજા પુષ્પ ઉપર, બીજા છોડ ઉપર પડે અને પુષ્પને પરાગિત કરે. તો આ લિંગ કપટ જે છે એ જોવા મળે છે કૂટ મૈથુનની પ્રક્રિયા દ્વારા, અને આવા આંતર સંબંધો પણ પ્રકૃતિની અંદર જોવા મળે છે. હવે આ આંતર સંબંધમાં જે સૌથી વધારે મહત્વનું જે સમજવાનો મુદ્દો છે એ એવો છે કે જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા મધમાખીના, અહીંયા ભલે રંગની વાત કરી, ખાલી રંગ જ નહીં, રંગ, આકાર, શરીર ઉપરની નિશાનીઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય ઉદ્વિકાસ દરમિયાન, તો પરાગનયનની સફળતાનો ચાન્સ ઘટી જાય. કારણ કે મધમાખીને ખબર પડી જાય કે આ માદા મધમાખી નથી, આ તો કંઈક બીજું છે. તો ઓર્કિડનું પુષ્પ પણ માદા મધમાખીની સાથે પાંખડીની સદ્રશ્યતા જાળવવા માટે સહ ઉદ્વિકાસ કરતો હોય છે. મતલબ જેવો ફેરફાર માદા મધમાખીમાં થાય એવો જ ફેરફાર આ પુષ્પની પાંદડીમાં પણ હંમેશા ઉદ્વિકાસ દરમિયાન થયેલો હશે જ અને હોય. બરાબર છે? આ સહ ઉદ્વિકાસની ગાથાનો બેસ્ટ એક્ઝામ્પલ તમને આપ્યું છે. ધેટ્સ ઇટ. ચેપ્ટર અહીંયા પૂરું.